ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું શરીફ સૈયદ તમારું મોડલ શાળા પરિવાર પતિ મારા વિડીયોમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ પોયમ 2 પેન્સિલ ઉપર ભણવા જઈ રહ્યા છીએ, જે ઇટ ઇઝ કમ્પોઝ બાય જયંત પરમાર, જે કોના દ્વારા લખાયેલી છે? જયંત પરમાર દ્વારા. શું ખરેખર પેન્સિલ એ શાનું પ્રતીક છે? બરાબર, આપણે ખબર છે કે પેન્સિલથી આપણે ઘણા બધા એવા સરસ મજાના ચિત્રો દોર્યા, બાળપણમાં ઘણા બધા હોમવર્ક પણ પેન્સિલથી આપણે કરેલા છે. શું ખરેખર પેન્સિલ એ એક શિક્ષણ માટે ઉપયોગી સાધન છે? અને શું પેન્સિલ આપણને અહીંયા આ પોએમમાં કઈ બાબત શીખવાડે છે એ જોવાનું છે. સાથે સાથે અહીંયા એ નાની બાળકી ઉપર પણ આપણે ભણવાનું છે કે ભાઈ નાની બાળકી અથવા નાના બાળકો પેન્સિલનો કેવી રીતે ઉપયોગ કરે છે એ આપણે આ પોએમમાં ચોક્કસથી ભણવાનું છે. ચાલો આપણે હવે પોએટ ઉપર થોડી માહિતી મેળવીએ. અબાઉટ ધ પોએટ. જયંત પરમાર. જયંત પરમાર was born on 11th October 1954 in અહેમદાબાદ. જયંત પરમાર સરનો જન્મ 11 ઓક્ટોબર 1954 અહેમદાબાદમાં થયો હતો. હી ઇઝ એન ઇન્ડિયન ઉર્દુ લેંગ્વેજ પોએટ. ને ખાસ કરીને ભારતીય ઉર્દુ ભાષાના કવિ છે. પોએટ નોન ફોર રેઇઝિંગ દલિત ઇસ્યુઝ ઇન હિઝ પોએટ્રી. અને ખાસ કરીને તે શાના માટે જાણીતા છે કે ભાઈ દલિતોની જે મુખ્ય સમસ્યાઓ છે, દલિત ભાઈઓની, એ એમને પોએટ્રીમાં એમને ઉલ્લેખ કરેલો છે. પરમાર વોઝ ઇન અ પુઅર ફેમિલી. અને પરમાર ખાસ કરીને પરમાર સાહેબ છે ને કે ગરીબ કુટુંબના હતા. એટ અ યંગ એજ, ખૂબ જ નાની ઉંમરમાં, હી બિગેન ટુ પેઇન્ટ મિનિએચર પેઇન્ટિંગ્સ ફોર અ ફ્રેમ મેકર. એમણે ફ્રેમ મેકર માટે ખૂબ જ નાની ઉંમરમાં નાની પેઇન્ટિંગ્સને શું કરતા હતા? પેઇન્ટ કરતા હતા. ફ્રેમ મેકર હેડ સેપરેટ પોટ. ફ્રેમ મેકરે તેમના માટે શું એક અલગ માટલાની વ્યવસ્થા કરી હતી. બિકોઝ હી વોઝ દલિત. કારણ કે શું માટે? એ દલિત હતા. સો હી ક્વિટ હિઝ વર્ક. તેથી તેમણે આના વિરોધમાં શું કર્યું કે એમની જોબ જે હતી એમણે છોડી દીધી. એટલે પરમાર સાહેબે અહીંયા પોતાના કાવ્ય સંગ્રહોમાં એ મુખ્યત્વે દલિત ભાઈઓ ઉપર સારું એવું લખેલું છે, એમની મુશ્કેલીઓને ઉપર સારું લખેલું છે કે એમને કેવી પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, તે એમણે પોતાના કાવ્ય સંગ્રહોમાં લખેલું છે. હવે છે પરમાર ટોટ હિમસેલ્ફ ઉર્દુ ફ્રોમ અ લેંગ્વેજ લર્નિંગ ગાઈડ એટ ધ એજ ઓફ 30. ને 30 વર્ષની ઉંમરે પરમાર સાહેબે ઉર્દુ ભાષાની ગાઈડમાંથી એમણે ઉર્દુ શીખ્યું. આફ્ટર હી ડેવલપ એન અપ્રિસિએશન ફોર ઉર્દુ પોએટ્રી while living in a Muslim dominated area in the walled city area of અહેમદાબાદ. એટલે એરિયાના એવા મુસ્લિમ પ્રતિષ્ઠિત એરિયામાં એ રહેતા હતા અને ત્યાં એમણે ખાસ કરીને ઉર્દુ સાહિત્ય ઉપર એવી સારી નામના મેળવી. હી હેઝ પબ્લિશ અ નંબર ઓફ પોએટ્રી કલેક્શન. તેમને ખાસ કરીને એવા અસંખ્ય ઉર્દુ સાહિત્યના કવિતાઓ એમણે કલેક્શન પબ્લિશ કરેલા છે. કે અહીંયા છે પહેલું નામ છે ઓર ઇન 1998. ઓર જે છે 1998માં. પેન્સિલ એર દૂસરી નજમે ઇન 2006. પેન્સિલ અને દૂસરી નજમે સાહિત્ય જે છે એ કાવ્ય સંગ્રહ એમણે 2006માં પબ્લિશ કરેલું. પછી છે કે ભાઈ પરમાર સાહેબ જે છે એમણે 2008માં સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યું. પોતાના કયા લિટરરી વર્ક માટે? પોતાના સાહિત્ય માટે. તો કે પેન્સિલ ઓર દૂસરી નજમે માટે પરમાર સાહેબને સાહિત્ય અકાદમી એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા હતા. અને આ પણ પોએમ મિત્રો, એટલે પરમાર સાહેબે આ પોએમ પણ ખૂબ જ સરસ લખેલી છે. હવે એના ઉપર પણ આપણે ભણીશું. અને આ પેન્સિલ પોએમ વાસ્તવમાં એ શું કહેવા માંગે છે, તો સૌથી પહેલાં આપણે એના પોએમ વિશે જાણીશું. ચાલો મિત્રો, હવે પોએમ વિશે થોડું જાણીએ. અબાઉટ ધ પોએમ પેન્સિલ. ધ પોએમ પેન્સિલ વોઝ કમ્પોઝ બાય જયંત પરમાર ઇન ઉર્દુ લેંગ્વેજ. એટલે પેન્સિલ પોએમની રચના જયંત પરમાર દ્વારા ઉર્દુ ભાષામાં કરવામાં આવેલી છે. એન્ડ ઇટ ઇઝ ટ્રાન્સલેટેડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ બાય બેદર બખ્ત. અને એનું જે ટ્રાન્સલેશન છે ઇંગ્લિશમાં, એટલે ભાષાંતર કોના? બેદર બખ્ત દ્વારા કરવામાં આવેલું છે. વી નો ડેટ. આપણે જાણીએ છીએ કે ભાઈ પેન્સિલ ઇઝ સિમ્બલ ઓફ ક્રિએશન. એટલે આપણે બધાને ખબર છે કે પેન્સિલ એક સર્જનનું પ્રતીક છે. મીન્સ વી ક્રિએટ મેની બ્યુટિફુલ સ્કેચ બાય પેન્સિલ. એટલે પેન્સિલના ઉપયોગ દ્વારા ઘણા સુંદર સ્કેચ
ક્રિએટ એટલે બનાવી શકીએ છીએ. થ્રુ ધીસ પોએમ, આ પોએમ દ્વારા ધ પોએટ કન્વેઝ ધેટ, આ પોએમ દ્વારા પોએટ શું કહે છે, ધેટ ધ ટીચર કિલ્સ ધ ઇમેજિનેશન એન્ડ ક્રિએટિવિટી ઓફ લિટલ ચિલ્ડ્રન એટલે વિથ ધ બર્ડન ઓફ હોમવર્ક. એટલે શિક્ષક જે છે, શિક્ષકે એ બાળકોની કલ્પના શક્તિ અને તેમની સર્જન શક્તિનો એમણે શું કરેલું છે, અહીંયા મારી નાખે છે. એટલે હોમવર્કના બોજા હેઠળ ખૂબ જ હોમવર્ક આપવાને કારણે અહીંયા શું કે શિક્ષકે એ વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ અને સર્જન શક્તિને મારી નાખેલી છે. હિયર લિટલ ગર્લ ડ્રોઝ વેરી ફની એન્ડ સ્ટ્રેન્જ પિક્ચર્સ ઓન ધ વ્હાઇટ પેપર બાય પેન્સિલ. એટલે અહીંયા જે નાની બાળકી છે એ પેન્સિલનો ઉપયોગ કરીને ઘણા ઘણા એવા ખૂબ જ સારા ફની મતલબ રમૂજી અને સ્ટ્રેન્જ એટલે વિચિત્ર ચિત્ર એક વ્હાઇટ પેપર પર દોરે છે પેન્સિલનો ઉપયોગ કરીને. બટ સર્ટેનલી પણ શું થાય છે, જ્યારે ચિત્ર દોરતી હોય છે, સી રિમેમ્બર્ડ અબાઉટ ધ હોમવર્ક, એને પોતાના હોમવર્ક વિશે યાદ આવે છે, વિચ ઇઝ ગિવન બાય હર ટીચર, કે જેણે પોતાના શિક્ષકે આપેલું જે હોમવર્ક છે એના દ્વારા એને એ યાદ આવે છે, એને શિક્ષકનું હોમવર્ક એને આપેલું તે યાદ આવે છે. એઝ ધ રિઝલ્ટ, અને પરિણામ સ્વરૂપે સી બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, અને પરિણામ સ્વરૂપે એ ગુસ્સામાં પોતાની પેન્સિલનો જે ટીપ હોય છે ઉપરનો એ તોડી નાખે છે. બિકોઝ સી હેટ્સ ડુઈંગ હર હોમવર્ક, કારણ કે તેને હોમવર્ક કરવાનું નથી ગમતું, કંટાળો એટલે નફરત કરે છે. ઇટ સજેસ્ટ દેટ, એ શું બતાવે છે, દેટ ધ ટીચર રિસ્પોન્સિબલ ટુ કિલ હર ક્રિએટિવિટી, અને એ શું બતાવે છે કે ભાઈ શિક્ષક જે છે એ જવાબદાર છે તેની સર્જન શક્તિ અને કલ્પના શક્તિને મારી નાખવામાં એક શિક્ષક મોટા જવાબદાર છે. સો ધીસ પોએમ હેઝ વેરી ડીપ મિનિંગ, અને આ પોએમનો ખૂબ જ ગાઢ મિનિંગ છે. એન્ડ વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓકે, હવે ચાલો આપણે મિત્રો પોએમને ભણીએ. પોએમની શરૂઆત કરતાં પહેલાં એટલું યાદ રાખી લો કે મેં તમારા માટે ગ્લોસરી ઓલરેડી સ્લાઇડ પર મૂકેલી છે, જેથી કરીને તમને કોઈ ડિફિકલ્ટ વર્ડ ના સમજ પડે તો તમે એમાં ગ્લોસરીમાં જોઈ શકો છો. લેટ્સ લર્ન ધ પોએમ. ચાલો પોએમની શરૂઆત કરીએ. પેન્સિલ. માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. મારી દીકરી, નાની પ્રેમાળ દીકરી એ સંચાની મદદથી પેન્સિલને છોલે છે. લાઇટ્સ મતલબ અહીંયા શું કરું, કયા અર્થમાં, તો કે ભાઈ છોલો એટલે પેન્સિલને પ્રજ્વલિત, જેને કહેવાય પેન્સિલને છોલવાનું કામ કરે. મીન્સ ધ ગર્લ ઇઝ બિઝી ઇન શાર્પનિંગ હર pencil. Why is the girl busy sharpening the pencil? Because she wants to draw a picture on the white paper. કારણ કે એ white પેપરની ઉપર ચિત્ર દોરવા માંગે છે. The sky of the white paper, બરાબર, એટલે જે કાગળ છે સફેદ કાગળનું આકાશ, begins to be filled with light, એ શાનાથી ભરાઈ જાય છે, પ્રકાશથી ભરાઈ જાય છે. શા માટે, તો એ છોકરી છે હવે સરસ અને સુંદર એવા વિચિત્ર પ્રકારના ચિત્રો અહીંયા દોરવા જઈ રહી છે. શું દોરે છે મિત્રો? ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. નાઉ ધ ગર્લ ડ્રોઝ ધ પિક્ચર. ધ બ્લેક બર્ડ મીન્સ શી ડ્રોઝ ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. એ કાળો પક્ષી ઝાડ સાથે ઉડી રહ્યો છે. ગ્લાસીસ ઓન ધ આઈ ઓફ ધ પીકોક, અને મોરની આંખો પર એને શું દોરેલા છે? ચશ્મા. અને સી ડ્રોઝ અ પીકોક એન્ડ સી ડ્રોઝ ધ ગ્લાસીસ ઓન ધ આઈ ઓફ ધ પીકોક. એટલે છોકરીએ શું દોરેલું છે અહીંયા કે મોરની આંખો પર મોરને ચશ્મા પહેરાવેલા છે. ધ ફાયર ચેરોટ ફ્લાઇંગ ઇન ધ એર. એક રથ જે છે, આગવાળું રથ, એ હવામાં ઉડી રહ્યું છે. એટલે દેટ ઇઝ ધ ટુ મચ સ્ટ્રેન્જ. આ એક સ્ટ્રેન્જ અને વિચિત્ર પિક્ચર કહેવાય, બરાબર. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. અને એરોપ્લેન જે છે એ જનરલી રોડ પર ના ચાલે, પણ અહીંયા શું બતાવેલું છે ચિત્ર દોરવામાં કે એરોપ્લેન એ રોડ પર ચાલી રહ્યું છે. એટલે અહીંયા પ્રશ્ન પૂછે તમને કે ભાઈ વોટ ઇઝ ધ સ્ટ્રેન્જ અબાઉટ એરપ્લેન? ધ સ્ટ્રેન્જ અબાઉટ એરોપ્લેન ઇઝ દેટ ઇટ ઇઝ વોકિંગ ઓન ધ રોડ. હવે આવું પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ ધ ગર્લ doing? The girl is busy in sharpening her pencil. Okay, where is the blackbird flying? The blackbird is flying away with the tree. Okay, when does the sky of the white paper begin to be filled with light? આવું પૂછે તો શું જવાબ આપવાનું?
The sky of the white paper begins to be filled with light when the girl sharpens her pencil. When the girl lights her pencil with a sharpener. Okay, when the girl lights her pencil with a sharpener. એટલે these are the question. બરાબર, આવા પ્રકારના પ્રશ્ન આવી શકે કોમ્પ્રિહેન્શનના. હવે જો મિત્રો આગળ શું કહે છે, ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાવ. અહીંયા સિંહ જે છે એ ગાય સાથે વાતચીત કરી રહ્યો છે. ચિત્રમાં શું દેખાય, અહીંયા દોડતા દોડતા શું કહે કે સિંહ એ ગાય સાથે વાતચીત કરી રહ્યો છે. સિંહ કોઈ દિવસ ગાય સાથે વાતચીત કરે નહીં, પણ સી ડ્રોઝ વેરી સ્ટ્રેન્જ પિક્ચર. આગળ શું કહે, વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. એક કાળા ઝાડની ઉપર એક આંખવાળું સૂર્ય છે. વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી એટલે કાળા ઝાડની ઉપર શું છે અહીંયા મિત્રો, વન આઈડ એટલે એક જ આંખવાળું સૂર્ય છે. દેટ ઇઝ ઓલ્સો સ્ટ્રેન્જ વિથ અ પેચ મતલબ શું થાય, થીગડું ઓફ ક્લાઉડ્સ ઓવર ઇટ, અને તેના ઉપર થીગડાવાળા વાદળો છે. વિથ અ પેચ ક્લાઉડ્સ, થીગડાવાળા વાદળો કોની ઉપર છે, એક આંખવાળા સૂર્યની ઉપર શું છે, થીગડાવાળા વાદળો છે. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. અને એક ભૂરા રંગની માછલી જે છે એ જે વાદળ છે એના માથાની, એના કપાળની ઉપર ઉડી રહી છે. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ મતલબ શું થાય, કપાળ ઓફ ક્લાઉડ. જે વાદળ જે છે એ વાદળની ઉપર એક ભૂરા રંગની માછલી ઉડી રહી છે. એન્ડ આગળ શું છે કે અ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફ્લોર. તમને હસવું આવતું હશે કે ભાઈ એક પીળા રંગનું પતંગિયું એક ધોધમાં તરી રહ્યું છે. પીળા રંગનું પતંગિયું શું કહે, વોટરફ્લો એટલે શું કહે, અહીંયા ધોધ, એક પીળા રંગનું પતંગિયું એ ધોધમાં તરી રહ્યું છે. દેટ ઇઝ ઓલ્સો સ્ટ્રેન્જ. આ પણ એક સ્ટ્રેન્જ બાબત કહેવાય કે કોઈ દિવસ બટરફ્લાય એ ધોધમાં તરે નહીં. એટલે એના ધ ગર્લ ડ્રોઝ વેરી ફની એન્ડ સ્ટ્રેન્જ પિક્ચર ઓન ધ વ્હાઇટ પેપર ઓફ ધ સ્કાય. એટલે આકાશની કાગળની ઉપર મિત્રો અહીંયા છોકરી સરસ મજાના એવા ફની પિક્ચર દોરે છે. એન્ડ સી શોઝ દેટ, શું બતાવે છે કે સી હેઝ લોટ ઓફ ઇમેજિનેશન એન્ડ ક્રિએટિવિટી ઇન હર માઇન્ડ. એટલે અહીંયા તેના મગજની અંદર અથવા તેની અંદર ખૂબ જ સર્જન શક્તિ અને કલ્પના શક્તિ ભરેલી છે. તેથી જ તે આટલા સ્ટ્રેન્જ પિક્ચર દોરે છે. એટલે તમને આ પેરેગ્રાફમાં પણ, એટલે આ લાઈનોમાં પણ આટલી તમને પ્રશ્ન આવી શકે, ભાઈ હિયર હુ ઇઝ બોલ્ડ હિયર, અહીંયા કોણ બહાદુર છે, તો વાય. તો તમે જવાબ આપી શકો કે ભાઈ ધ કાવ ઇઝ બોલ્ડ હિયર બિકોઝ સી ઇઝ હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ લાયન. પછી આવો પ્રશ્ન પૂછે કે વેર ઇઝ ધ બ્લુ ફિશ ફ્લાઇંગ. ધ બ્લુ ફિશ ફ્લાઇંગ is flying on the forehead of the cloud. Okay, what is the strange about butterfly? Butterfly વિશે પર શું સ્ટ્રેન્જ છે? The yellow butterfly is swimming in the water hole. That is the strange for butterfly. એટલે આવા કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન તમારે માટે આવી શકે. હવે કેટલીક વાર આવું પણ પૂછે કે કન્વર્સેશન કોને, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કન્વર્સેશન, તો કે કમ્યુનિકેશન. બરાબર. એટલે જુદા જુદા પ્રકારના પ્રશ્નો, કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો તમને પેપરની અંદર પૂછાઈ શકે અને તમારે ચોક્કસથી આનો આન્સર આપવાનો છે. આઈ હોપ કે તમે એમાં સમજ પડી હશે. અને આપણે હવે આગળના પંક્તિઓ પર જઈએ કે આગળની પંક્તિઓમાં શું કહેવા માંગે છે પોએટ, અને ગર્લ્સ શું કરે છે ગર્લ્સ શું કરે છે આગળના પેન્સિલની મદદથી. બરાબર. હવે આપણે આગળની સ્લાઇડ પર જઈએ. વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડમાં પણ મેં તમારા માટે કીવર્ડ્સ ઓલરેડી મૂકેલા જ છે, ક્લોસરી ઓલરેડી મૂકેલી છે. જો શબ્દ કોઈ તમને ના સમજ પડે તો તમે એમાં પણ જોઈ શકો છો. બરાબર. એટલે વધારે તમે શીખી શકો. શું કહે છે અહીંયા, માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સટેસી. કવિ અહીંયા શું કહે છે કે મારી પ્રેમાળ દીકરી એ પોતાના અતિ આનંદમાં ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર. એન્ડ સ્ટ્રેન્જ મતલબ શું થાય, અનયુઝ્યુઅલ અથવા ઓડ જેને કહીએ આપણે. એટલે શું કે મારી પ્રેમાળ દીકરી પોતાના અતિ આનંદ, ખૂબ જ ખુશ થઈને શું દોરે છે, સી ઇઝ બિઝી ઇન ડ્રોઈંગ અ સ્ટ્રેન્જ પિક્ચર. એટલે એ પ્રેમાળ દીકરી છે, કવિ શું કહે છે કે મારી દીકરી પોતાની ઇમેજિનેશન અને સર્જન શક્તિ દ્વારા એ વિચિત્ર પ્રકારના ચિત્ર એ વ્હાઇટ પેપર છે એના ઉપર દોરે છે. એટલે ધ ગર્લ્સ લાઇક્સ ટુ ડ્રો સ્ટ્રેન્જ પિક્ચર ઓન ધ વ્હાઇટ પેપર.
એટલે સી ઇઝ એક્સ્ટ્રીમલી બિઝી ઇન ડ્રોઈંગ અ પિક્ચર. અને ખૂબ જ ખુશ થઈને કે જ્યારે તમે જુઓ કે નાના બાળકો બહુ ખુશ હોય તો પેન્સિલ લઈને બેસી જતા હોય અને પોતાના મનમાં આવે તેવા ચિત્ર એ દોરતા હોય. અહીંયા પણ સેમ છે કે જ્યારે એમને ખબર નથી કે તે પોતે શું દોરી રહ્યા છે, એટલે અહીંયા એ વિચિત્ર પ્રકારના પિક્ચર નાની લાડકી દીકરી છે અહીંયા દોરી રહી છે. કવિ એવું કહે છે અહીંયા. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક બટ સર્ટેનલી, પણ એકાએક શું થાય છે અહીંયા, સી રિમેમ્બર્સ અબાઉટ ધ હોમવર્ક વિચ ઇઝ ગિવન બાય હર ટીચર. અને તેને એકાએક યાદ આવે છે કે એના શિક્ષકે એને હોમવર્ક આપેલું છે. હવે એને હોમવર્ક યાદ આવે છે એટલે અહીંયા શું થાય છે, માય ડાર્લિંગ ડોલ પ્રિક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર. અહીંયા કવિ શું કે મારી પ્રેમાળ ઢીંગલી, ડોલનું મતલબ અહીંયા મિત્રો શું થાય, પપેટ, બરાબર. એટલે મારી પ્રેમાળ ઢીંગલી જે છે એ પોતાનું પેન્સિલનો કણ, પ્રિક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર. એંગર એટલે ગુસ્સામાં, પ્રિક્સ એટલે શું કરવું, તોડી નાખવું. એટલે અહીંયા પોતાના એટલે એની પેન્સિલનો કણ એ ગુસ્સામાં તોડી નાખે છે. જનરલી તમને ખબર છે કે વિદ્યાર્થીઓ અહીંયા જ્યારે નાના બાળકો કંઈક કામ કરતા હોય, કંઈ ડ્રો કરતા હોય તો કંઈ, અને એમને કંઈક હોમવર્ક આપવામાં આવે તો તરત જ એમના ગુસ્સો આવી જતો હશે અને જે કંઈ પણ વસ્તુ એ ફેંકતા હશે અહીંયા. એટલે અહીંયા શું કહે છે કે નાવ ધ ગર્લ ઇઝ એંગ્રી, ધ ગર્લ ગેટ્સ એંગ્રી બિકોઝ સી રિમેમ્બર્સ અબાઉટ હર હોમવર્ક. પોતાના હોમવર્ક વિશેને યાદ આવે છે. વિચ સી ડઝ નોટ લાઇક ટુ ડૂ હર હોમવર્ક. તેને પોતાનું હોમવર્ક કરવાનું ગમતું નથી. એન્ડ સી બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર. અને તે પેન્સિલ જે છે એ ગુસ્સામાં અહીંયા તોડી નાખે છે. એને શું કહે છે કે એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ. અહીંયા કેન્ડલ ઓફ ધ પેન્સિલ મતલબ શું થાય છે, પેન્સિલનો કણ ઇઝ એક્સટિંગાઇઝ. અહીંયા જો એક્સટિંગાઇઝ મતલબ શું થાય, એક્સટિંગાઇઝ મતલબ થાય ઓલવી નાખવું, પુટ આઉટ, એટલે ફ્લેમ હતો એ અર્થમાં છે. અને પેન્સિલનો એ જે કણ છે એ શું થઈ જાય છે, અહીંયા તૂટી જાય, મતલબ જે એની ઇમેજિનેશન છે એ અહીંયા તોડી નાખવામાં આવે છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. રિમેન્સ મતલબ શું કરવું, સ્ટે ફોર એવર. અને માત્ર ને માત્ર એક સફેદ કાગળની ઉપર એક ધુમાડો જ રહી જાય છે. એટલે અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ ધ ટીચર કિલ્સ ધ ઇમેજિનેશન ઓફ ધ લિટલ ગર્લ because the girl doesn't like to do homework and certainly she breaks the tip of the pencil. એટલે છોકરી નાની લાડકી જે છે ગુસ્સામાં આવી અને પેન્સિલનો કણ તોડી નાખે છે. એટલે મતલબ અહીંયા શું થાય છે કે જે પેન્સિલ રૂપી કણ જે છે એની જ્યોત જે પેન્સિલની છે એ શું થઈ જાય છે, ઓલવાઈ જાય છે. એટલે એની કલ્પના શક્તિ અને જેની સર્જન શક્તિ છે ત્યાં મરી જાય છે. એન્ડ પછી શું થાય છે કે ઓનલી ધ સ્મોક, એટલે મતલબ અહીંયા માત્ર ને માત્ર એના વ્હાઇટ પેપરની ઉપર ધુમાડા, મતલબ કેવો રહે છે, એક સ્મોક રહી જાય છે. આખા વ્હાઇટ પેપરની અંદર શું રહી જાય છે, સ્મોક. એટલે હિયર વી કન્સિડર, આપણે માનીએ છીએ કે ધ ટીચર ઇઝ રિસ્પોન્સિબલ ટુ કિલ ધ ઇમેજિનેશન ઓફ ધ લિટલ ગર્લ બિકોઝ ધ ગર્લ ડઝન્ટ લાઇક ટુ ડુ હોમવર્ક. છોકરીને હોમવર્ક કરવાનું ગમતું નથી અને એના કારણે અહીંયા શું થાય છે કે શિક્ષક એની કલ્પના શક્તિ અને એની સર્જન શક્તિને મારે છે. આજના જમાના પણ એવું જ છે કે નાના બાળકો પર ખૂબ જ બર્ડન હોય છે, ખૂબ જ બોજ હોય છે. એટલું બધું હોમવર્ક આપવામાં આવે છે જેથી કરીને તેઓ કરી શકતા નથી. હા, હસતા હસતા અને રમતા રમતા ભણાવો તો દરેક બાળક ભણશે. એટલે અહીંયા કવિ જે કહે છે કે ભાઈ કે બાળકના મનને સમજો, બાળક શું કરવા માંગે છે, એવી પ્રવૃત્તિઓનું આયોજન કરો કે જેથી બાળકને ગમે. ના તો કંઈ વધારે પડતું હોમવર્ક આપવાથી દરેક બાળક કંઈ ભણી ગણીને બધા જ બાળકો ડૉક્ટર બની જતા. હું આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને આ પોએમમાં સમજ પડી ગઈ હશે. હવે આના કોમ્પ્રિહેન્શનના સવાલ ઉપર આપણે વાત કરીએ કે જો પહેલાં તો સિનોનિમ તમને પૂછી શકીએ કે ભાઈ વોટ ડઝ ધ વર્ડ એક્સ્ટેસી મીન્સ, તો તમારે શું લખવાનું છે, એક્સ્ટ્રીમલી પ્લેઝર. અથવા બીજો પ્રશ્ન પણ આવો પૂછે કે ભાઈ વોટ ઇઝ ધ ગર્લ ડુઈંગ, ધ ગર્લ ઇઝ ડુઈંગ ધ ગર્લ ઇઝ બિઝી ઇન ડ્રોઈંગ અ સ્ટ્રેન્જ પિક્ચર્સ. ઓકે, વાય ડઝ ધ ગર્લ બ્રેક ધ ટીપ ઓફ ધ પેન્સિલ. બરાબર, કે ભાઈ છોકરી શા માટે પેન્સિલનું કણ તોડી નાખે છે. ધ ગર્લ બ્રેક્સ ધ પેન્સિલ ઓફ ધ
ધ ગર્લ બ્રેક્સ ધ પેન્સિલ બિકોઝ શી ડઝન્ટ લાઇક ટુ ડુ હર હોમવર્ક. એન્ડ પછી એવું પણ પૂછ્યું કે ભાઈ વેન ડઝ ધ ગર્લ બ્રેક ધ પેન્સિલ ટીપ ઓફ ધ પેન્સિલ. તો તમે લખી શકો ધ ગર્લ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ વેન ધ સ્કૂલ ટીચર ગીવ્સ હર હોમવર્ક. હવે અહીંયા બીજું કે ભાઈ પુટ આઉટ મીન્સ તો તમારે શું લખવાનું છે? એક્સટિંગાઇઝ. હવે અહીંયા જુદા જુદા એવા કોમ્પ્રિહેન્શનના સવાલો બોર્ડ દ્વારા પૂછવામાં આવતા હોય છે કે જે તમે એનો આન્સર આપી શકો, પણ ક્યારે? જ્યારે તમે પોએમમાં સમજ પડી હોય ત્યારે. એટલે હું આશા રાખું છું કે તમને આમાં સમજ પડી હશે. હવે વિદ્યાર્થી મિત્રો કે આગળ જ્યારે તમે વિડીયો સ્કીપ ના કરી દેતા, કારણ કે આગળ મેં તમારા માટે કોમ્પ્રિહેન્શનના સવાલ મૂકેલા છે અને આખું ડિટેલ એક્સપ્લેનેશન ઇન ઇંગ્લિશમાં પણ મૂકેલું છે. એટલે અંગ્રેજી ભાષામાં પણ એનું એક્સપ્લેનેશન એટલે સમજૂતી મૂકેલી છે, તમે એને ખાસ જોજો. અને જો કોઈ પણ તમને આમાં સમજ ના પડે તો મને તમે પર્સનલી પણ મેસેજ કરી શકો કોમેન્ટ બોક્સની અંદર. હું આશા રાખું છું કે તમને આમાં ચોક્કસ સમજ પડી હશે. અને જો તમને પોએમમાં ના સમજ પડે અથવા તો તમને ના સમજ તો કોઈ તો તમે તમારે ના જોવી હોય તો વિડીયોને તમે લીવ ઇટ કરી દેજો, પણ ડિસલાઇક કરતા નહીં, કારણ કે બહુ મહેનત દ્વારા આ વિડીયો બનાવવામાં આવે છે અને અમારે તમારી લાઇકની કોઈ જરૂર નથી. બસ તમે શીખો અને તમારું કરિયર આગળ વધે, તમે ભવિષ્ય આગળ વધો, એ જ અમારી શુભકામનાઓ છે. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.